आज राष्ट्रीय मार्ग सलामती मासनी उजवણીના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અને જિલ્લા આરટીઓ વિભાગના સંયુક્ત રીતે છોટાઉદેપુર નગરમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બાઇક રેલીનું જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આ બાઇક રેલી નગરના મુખ્ય માર્ગ પર ફરી હતી। આ બાઇક રેલી કાઢવાનો મુખ્ય હેતુ લોકોમાં ટ્રાફિકના નિયમોની જાગૃતતા લાવવાનો છે। આ બાઇક રેલીમાં જિલ્લા પોલીસ વિભાગ તેમજ આરટીઓ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી માર્ગની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક મહેરબાન શ્રી આઈજી શેખ સાહેબની હાજરીમાં આ બાઇક રેલીનું એક આયોજન કરવામાં આવેલ છે અને જેમાં છોટાઉદેપુર જિલ્લાની નગરજનોમાં એક અવેરનેસ ફેલાય અને ટ્રાફિક જાગૃતિ બાબતે અવેરનેસ આવે તે માટે થઈ જિલ્લા પોલીસ વિભાગ, આરટીઓ વિભાગ તેમજ જિલ્લાની ટીઆરબી વિભાગના પોલીસ કર્મચારીઓ સાથે મળી અને નગરમાં એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને એ રોડ સેફટીને ઉજવણીના ભાગરૂપે આજ રોજ આયોજન થયેલ છે।